નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમેરિકન જીઓફિઝિકલ યુનિયનના બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ ટેકટોનિક પ્લેટ્સ બે ભાગમાં તૂટી રહી છે। આ કારણોસર તેનો એક હિસ્સો ધરતીના કોરમાં સમાઈ ગયો છે। સરળ શબ્દોમાં કહીએ તો ધરતી પર હાજર જમીની ભાગને એક નવો આકાર મળી રહ્યો છે। આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ભારતની નીચે રહેલી ટેકટોનિક પ્લેટ બે ભાગમાં તૂટી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અમેરિકન જીઓફિઝિકલ યુનિયન નામની સંસ્થાએ પોતાના રિસર્ચમાં ખુલાસો કર્યો છે કે ભારતની નીચે રહેલી ટેકટોનિક પ્લેટ બે ભાગમાં તૂટી રહી છે। તેનો એક ભાગ ધરતીના કોરમાં સમાઈ શકે છે। અત્યારે જણાવવાનું છે કે ધરતીમાં કુલ 7 ટેકટોનિક પ્લેટ કેટલી ટકે છે। આ પ્લેટ્સ જ્યારે પણ પરસ્પર અથડાશે ત્યારે ધરતીની નીચે ઘર્ષણ થશે, જેનાથી ભૂકંપ જેવી કુદરતી આફતો આવે છે। જી હા મિત્રો, આ પ્લેટ જો તૂટે તો ભારતીય પ્લેટ કોરમાં સમાઈ જશે। સ્ટડી મુજબ છેલ્લા 60 મિલિયન વર્ષોથી ભારતીય પ્લેટ યુરેનિયમ પ્લેટ સાથે અથડાઈ રહી છે। જો આમ થવાનું ચાલુ રહેશે તો તેનાથી ભારત સહિત એશિયાના અનેક દેશોમાં ભૌગોલિક નકશા પર મોટી અસર પડશે। બે પ્લેટ્સોના પરસ્પર અથડાવાના કારણે ઇન્ડિયન પ્લેટ્સના તિરાડ પડી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।